અમદાવાદમાં ભેખડ ધસી પડતા એક મજૂરનું મોત થઈ ગયું છે। 10 ફૂટ અંદર મજૂર ભેખડ ધસી પડતા દટાઈ ગયો હતો। જૂના વાડજ વિસ્તારમાં આ ઘટના બની હોવાની જાણકારી સામે આવી છે। માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મજૂરના મૃતદેહને બહાર કાઢ્યો છે। ખાડો ખોદવાનું કામકાજ ચાલતું હતું ત્યારે 10 ફૂટ ઊંડા ખાડામાં મજૂર કામ કરતો હતો અને તે દરમિયાન ભેખડ ધસી પડતા આ મજૂર અંદર દબાઈ ગયો। ફાયર બ્રિગેડની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ 10 ફૂટ ઊંડા ખાડામાંથી મજૂરના મૃતદેહને બહાર કાઢ્યો છે। જૂના વાડજ વિસ્તારમાં આ બનાવ બન્યો છે। ત્યારે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મિહિર સોની પાસેથી। જે મિહિર, વધુ શું વિગતો? દીપાલી, જૂના વાડજ પાસે રોડ ઉપર રોડનું કામકાજ ચાલી રહ્યું હતું। પાણી માટેની જે લાઈન છે તે નાખવાની કામગીરી છે તે ચાલી રહી હતી। તે સમયે જ જ્યારે જૂનું જે રોડનું કામકાજ હતું તે ની ભેખડ જે આખી ખસી પડતા જ 10 ફૂટ જેટલા અંદર જે છે કે જે મજૂર કામ કરી રહ્યો હતો તે દટાયો હતો। લગભગ અડધો કલાકની જહેમત બાદ ફાયર વિભાગે મજૂરને બહાર નીકાળ્યો હતો, પરંતુ તેનું શ્વાસ રૂંધાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। હાલ તો પ્રાથમિક જે તપાસ છે કે જે તેની અંદર જે કોઈ પણ પ્રકારની સેફટી વગર જ આ મજૂર કામ કરી રહ્યો હોવાના કારણે આ ભેખડ ખસી પડી હતી। એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે આ એક મજૂરનું મોત નીપજ્યું છે। હાલ તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને કઈ રીતના આખી ઘટના બની છે તે તપાસ શરૂ કરી છે। દીપાલી, જી મિહિર, આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં બનાવ બન્યો છે, જ્યાં કામકાજ ચાલતું હતું તે દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા 10 ફૂટ ઊંડા ખાડામાં મજૂર દબાઈ ગયો અને તેનું મોત થઈ ગયું છે। ફાયર બ્રિગેડ દ્વારા તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને પોલીસ પણ પહોંચી ગઈ છે। કોની બેદરકારી તે મામલે તપાસ શરૂ કરી।